ઓમ નમો નારાયણ। જય માતાજી મિત્રો। આજે વાત કરવી છે એવા મંદિરની જેની ચારે બાજુ આવેલું છે મોટા મોટા પહાડો અને પહાડોની વચમાં આવેલું છે આ સ્વયંભૂ પ્રગટેલું મંદિર કે જેની સ્થાપના કરી હતી ભગવાન કૃષ્ણએ જ્યાં અભિષેક કર્યો હતો। તો આવો જાણીએ એવા મંદિર વિશે। જે હા મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ બિલનાથ મહાદેવ મંદિરની। બિલનાથ મહાદેવ મંદિર આવેલું છે બિલેશ્વરમાં। બિલેશ્વર તરીકે સુપ્રસિદ્ધ મંદિર રાણાવાવથી આશરે 15 થી 20 કિલોમીટરના અંતરે આવેલું છે। અહીં ખાસ ભગવાન કૃષ્ણએ અહીં 108 કમળ દ્વારા ભગવાનનો અભિષેક કર્યો હતો અને પુત્ર ધનની પ્રાપ્તિ કરી હતી, એવો કંઈક અહીંની લોકવાયકા છે। આ મંદિરનો જીર્ણોદ્ધાર આશરે 1300 વર્ષ પહેલાં રાજસ્થાનના એક રાજવીએ કર્યો હતો અને બિલનાથ મહાદેવ મંદિરની પાછળ ભગવાન કૃષ્ણએ ગંગાજીને અવતરણ માટે ખાસ અભિષેક માટે અહીં અવતરણ કરવા માટે આગ્રહ કર્યો હતો, એવો કંઈક છે અહીંનો ઇતિહાસ। અહીંયા ભગવાન કૃષ્ણએ 108 કમળ દ્વારા ભગવાન મહાદેવજીનો અભિષેક કર્યો હતો, જેમાં એક કમળ ઓછું થતાં ભગવાને પોતાના નેત્રમાંથી એક કમળ કાઢવા અને ભગવાનનો અભિષેક કરવાની તૈયારી કરી હતી। ત્યારે ભગવાને સ્વયંભૂ પ્રગટ થઈ અને એને આશીર્વાદ આપ્યા હતા, એવો છે કંઈક અહીંનો ઇતિહાસ। અહીંયા નંદી મહારાજની વાત કરીએ તો નંદી મહારાજ મંદિરના પટાંગણમાં બહાર બેઠા છે અને એ નંદી મહારાજની 4 વખત પ્રદક્ષિણા કરી અને એના કાનમાં જે પણ ઈચ્છા શક્તિ હોય એ માગવાથી પૂર્ણ થાય છે, એવી કંઈક ભક્તોની અતૂટ શ્રદ્ધા હોય છે। આ મંદિરના મહંત વિશે, આ મંદિરની અંદર 2 જ્યોત જળહળ પ્રગટે છે। જે આ મંદિરમાં એક જ્યોત જામ સાહેબ અને એક જ્યોત રાણા સાહેબ સ્થાપિત કરી હતી વિશ્વ શાંતિ માટે। કારણ કે આ બિલેશ્વર ગામ પોરબંદર અને રાણાવાવની સરહદ ઉપર આવેલું છે। તો આ વિડીયો આપણને કેવો લાગ્યો ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી, જય નારાયણ।